નમસ્તે બેટા, આજે આપણે ધોરણ 3 સામાન્ય જ્ઞાનનો પાઠ 14 કેટલીક ઉપયોગી વસ્તુઓ વિશે આપણે જોઈએ કે કેટલીક વસ્તુઓ છે અને એમના ઉપયોગ જોવાના છે. કે અહીંયા જો બાળકો, અહીંયા બધા વાક્યો આપેલા છે, એ જોવાનું છે કે એ વાક્ય આપણે કયા વસ્તુ વિશેનું કહે છે. આ બધા વસ્તુના ચિત્રો છે. કે આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવામાં થાય. અણીદાર બનાવવામાં સંચો. પછી આનો ઉપયોગ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દો ભૂંસવા માટે આમાંથી આવશે રબર. આ ઓજારમાં અણીદાર દાંતા હોય છે. આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે. લાકડું કાપવા માટે આ કરવત. આનો ઉપયોગ ચા ગાળવા માટે કરવામાં આવે એટલે આ ગળણી. પછી આનો ઉપયોગ વસ્તુનું વજન જાણવા માટે ત્રાજવું. આનો ઉપયોગ વૃક્ષો કાપવા માટે થાય છે. વૃક્ષો કાપવા માટે કોનો ઉપયોગ થાય બાળકો? એ છે કુહાડીનો. એના પછી છે આ રસોડાની એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ ગરમ વાસણને પકડવા માટે એટલે સાણસી. આનો ઉપયોગ ખીલી બેસાડવા માટે થાય છે. ખીલી બેસાડવા માટે શેનો ઉપયોગ થાય છે? હથોડીનો. પછી આ છે, આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય એટલે કે સોય દોરો. પછી આનો ઉપયોગ કપડાં, કાગળ, વાળ વગેરે કાપવા માટે કોનો ઉપયોગ થાય? કાતરનો. પછી આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે કરવામાં આવે એટલે પીંછી. આનો ઉપયોગ માટી, રેતી, ખાતર વગેરે એકત્ર કરવા માટે થાય છે. એ એટલે કે પાવડો. તો બાળકો, આ બધા નામ તમને યાદ રાખવાના છે કે શેનો ઉપયોગ શાના માટે થાય છે. આ આપણો પાઠ 14 અહીં પૂર્ણ થાય છે.